આમ ભેહું પાણી પાવા છોડ્યું ભેહું આમ જાય નહીં કુંડીએ તો એ ત્યાં જ બરોબર ઊભી વાડીમાં બરોબર આયલી વહી ગયા આ મંદિર વાંધો નહીં ના ના એ કેડે ને કેડે જાય નું વતાવતા નહીં હોપા ઓલી બસાવાળી છે આમ છું ને અમે જતા હતા તો આમ તો વૈશમાં ઓલા આપણે જો એક દાદા આયલા જાય છે ને એ કહે છે અમને કે અહીંયા આગળ જ હમણાં સિંહ વીટો છે તો અમે રસ્તામાં પાછા જોવા રહી ગયા છીએ જો કદાચ જોવા મળી જાય તો આગળ હું તમને બતાવું જો અહીં સુધી આવી ગયો તો આગળ સિંહ અહીંયા આવી ગયો ને અહીંથી આમ જો છે એ કહે છે તો અમીથી બીતા બીતા જાય છે તો કદાચ ભટકાઈ ન જાય તો તે હા પેલો અનુભવ છે આપણો સિંહ જોવા જવાનો લાઈવ ભોલુજી ઓ ભોલુજી આ રિસ્ક વાળું છે આમાં તો હગલા બગડા કાંઈ નહીં આમ ભેહું પાણી પાવા છોડ્યું ભેહું આમ જાય નહીં કુંડીએ તો એ ત્યાં જ બરોબર ઊભી વાડીમાં બરોબર આયલી વહી ગયા મંદિર વાંધો નહીં ના ના એ કેડે ને કેડે જાય નું વતાવતા નહીં હોપા ઓલી બસાવાળી છે આપણે જવું ને આજ રદ કરી ગયો બસાવાળી છે 4 વ્હીલ હોય ને તેથી જવું કદાચ 4 વ્હીલ લઈને જવું તો આવું જવું નહીં આપણે આમાં વહી જાય આમાં વહી જાય રાતે ત્યાં જ આવી હવે અમારે માલ બાંધ્યો આમ એ રસ્તે જ નીકળે પછી ઓલા રસ્તે એ રસ્તે જ નીકળે છે નમસ્કાર કરો પણ ઘોડી ઊભી રહેવી જોઈએ ને ફર ફદુડી ફરે ને પૂછી તે ઓલા ભાઈ હા ગોતવા રહી લાગે જોવાના ના નહીં જવું આપણે લોકેશન લેવા જાય કઈ તો રસ્તામાં આપણે ધાર્યું હતું ને એવું થઈ ગયું છે તો હવે લગભગ તો અત્યારે બહુ આગળ નહીં જાય તો અમે એવો પ્લાન કર્યો છે કે જ્યારે 4 વ્હીલ લઈને આવશું ને તારે ના જવું ત્યાં સુધી ન જવું તો ફાઇનલી મિત્રો અમે તઈને ભાઈ પોગી ગયા છે આપણા લોકેશન ઉપર તો જો અમે ઓલો ટાપુ દેખાય ને એની ઉપર જવાનું છે ને અત્યારે એવું છું કે સિંહ રસ્તામાં હતો કે મને કદાચ જોવા તો નહીં મળ્યો પણ હમણાં આપણે જો ઓલી ધાર ઉપર 4 વ્હીલ પડે ને એ ફોરેસ્ટવાળાની છે તો એ કહે છે કે અત્યારે સિંહ છે બસાની હારે તો જવામાં થોડુંક ધ્યાન રાખજો તો અત્યારે સાંજનો ટાઈમ થઈ ગયો છે આવતો અત્યારમાં નહીં આપણે જવાનું સવારમાં જવાનું છે 10 થી 11 વાગે પાછા આવશું તો અત્યારે જવાનું ના બંધ રાખ્યું છે તો આપણે સામે ઓલો ટાપ હોય ને એની ઉપર જવાનું છે અત્યારે દરિયો ખાલી થઈ ગયેલો છે તો સવારે જોઈ